સારું. પ્રભુ ઈસુના નામમાં આવેલા સર્વને મારી પ્રેમી સલામ પાઠવું છું. અને હિજકિયલનો પુસ્તકનો આપણે 27મો અધ્યાય શરૂ કરવાનો હતો, કારણ કે 2 અઠવાડિયે જતા રહ્યા. વચ્ચે એક અઠવાડિયું હતું તે 26ની પાછળની કલમો જોઈ ગયા, અને ગયા અઠવાડિયે તો આપણે બધા શીખ્યા જ નહીં. આજે આપણે 27મા અધ્યાયમાં જવા માગીએ છીએ. એક રિપીટ કરી લઉં, બધાને યાદ આવે એટલા માટે. 26, 27 અને 28 આ ગોખી નાખજો. એ તૂરનો ન્યાય. તૂર બેટ છે, દ્વીપ છે, સમુદ્રમાં આવેલો. 3 અધ્યાય એના લીધા છે, 26, 27 ને 28. હવે એને પ્રભુએ શિક્ષા કરી, એનું કારણ કયું આપણે શીખી ગયા, કારણ કે એમણે તાળી પાડી. એટલે તાળી પાડવી સારી નહીં. કયા અર્થમાં? જ્યારે નબુખાદનેસ્સર રાજાએ ઇઝરાયેલીઓ પર હુમલો કર્યો અને એમને પકડીને લઈ ગયા, ત્યારે તાળી પાડી. એટલે કે પ્રભુની પ્રજાને નડે ત્યારે પેલા ખુશ થયા, અને એટલા માટે તૂરનો ન્યાય થયો. એ આપણે 26મા અધ્યાયમાં જોઈ ગયા. આ રિપીટ એટલા માટે કરું છું કે એનો આંકડો આપણી મગજમાં રહે. સારું. હવે ન્યાય કેવી રીતે થયો? તો 27, 28 એ 2 અધ્યાયમાં એનો ન્યાય બતાવ્યો છે. હવે હું મારી રીતે તમને સમજાવું. મોટો દેશ છે તૂર, દરિયાની વચ્ચે છે દ્વીપ, વેપારી મથક છે, મોટા મોટા વાણો છે. એમનો વેપાર ઉદ્યોગ આખી દુનિયામાં ચાલે છે. એ જમાનાની દુનિયા જે ઇઝરાયેલીઓની સાથે સંબંધ ધરાવે એટલાને જ બાઇબલ પૃથ્વી કહે છે, દુનિયા કહે છે. જો આપણા બાઇબલમાં અમેરિકાનું નામ નહીં આવે, ઓસ્ટ્રેલિયાનું નામ નહીં આવે, આફ્રિકાનું નામ નહીં આવે, ભારતનું નામ નહીં આવે. એક જગ્યાએ હિન્દ શબ્દ છે એસ્તરમાં, પણ એ તો હદ બતાવવા માટે છે. હું કહું તે સાંભળો. જે પ્રદેશો ઇઝરાયેલ સાથે સંબંધમાં હતા એને આપણું બાઇબલ દુનિયા કહે છે, પૃથ્વી કહે છે. આ મગજમાં હશે તો સમજાશે, નહીં તો અજાણ્યા એવા દેશો છે કે જેને બાઇબલમાં સ્થાન જ નથી, અને આપણે એને દુનિયા ગણીશું તો ઠોકર ખાઈશું. ઈસુ આવ્યા પછી આપણે વર્લ્ડ ફેમસ થયા, ગ્લોબલ બન્યા, આખી દુનિયા આવી ગઈ. પણ જૂના કરારમાં માત્ર ઇઝરાયેલીઓ જે દેશને ઓળખતા હોય, જ્યાં વેપાર ચાલતો હોય, જ્યાં રહેતા હોય, એટલીને પૃથ્વી કહી, દુનિયા કહી. આ ઈસુના જન્મ સુધી ચાલ્યું. પાઉલે સુવાર્તા પ્રચાર કર્યો ને પછી યુરોપ આવ્યો, આ યાદ રાખજો. અને યુરોપમાં, રોમમાં સૌ પ્રથમ મંડળી સ્થપાઈ, અને એટલા માટે એનું નામ રોમન કેથોલિક પડ્યું. ત્યાં સુધી કેથોલિક હતું. આપણા વિશ્વાસનામામાં પણ કેથોલિક શબ્દ છે, અને એનું ગુજરાતી કર્યું છે સાર્વત્રિક. એ તમે વાંચી જજો આપણા ભજન સંગ્રહમાં, આપણા વિશ્વાસનામામાં, એટલે તમને ખબર પડી જશે. કેથોલિકનું ભાષાંતર સાર્વત્રિક મંડળી એવું લખ્યું છે, અને આપણે વાંચીએ છીએ ત્યારે કબૂલ કરીએ છીએ કે હું સાર્વત્રિક મંડળીમાં માનું છું. સાર્વત્રિકનો અર્થ શરૂઆતની મંડળી, પછી રોમમાં ગઈ, એ સાર્વત્રિક મંડળી જ હતી, પણ રોમની અંદર ગઈ એટલે એનું નામ રોમન સાર્વત્રિક મંડળી, અને એનું અંગ્રેજી નામ હતું રોમન કેથોલિક ચર્ચ. આ કઈ સુધી ચાલ્યું? 15 સદી સુધી, 1500 વર્ષ સુધી ચાલ્યું. આપણું તો નામ નિશાન નહોતું ત્યારે, કેથોલિક જ હતું. પણ માર્ટિન લ્યુથર 15મી સદી, 16મી સદીમાં આવ્યો, 15મી સદીના પાછલા ભાગમાં, એટલે 16મી સદીની શરૂઆતમાં. ત્યારે એ ફાધરે, કારણ કે આપણો પ્રોટેસ્ટન્ટનો મૂળ માણસ માર્ટિન લ્યુથર,
પણ એ હતો રોમન કેથોલિક ચર્ચનો ફાધર, કારણ કે બીજી મંડળી જ નથી એટલે ધર્મગુરુ એમના જ. પણ એ માર્ટિનને આ બાઇબલમાં કેટલીક બાબતો એવી માલુમ પડી કે જે રોમન કેથોલિકો માનતા હતા અને બાઇબલમાં નહોતું, એટલે બાઇબલની વિરુદ્ધ હતું. એટલે એવી એમણે 70 પોઈન્ટ શોધી કાઢ્યા, 70, અને કાગળ પર લખ્યા. અને પછી એ જે રોમનું ચર્ચ હતું, જેના અધિકારી પોપ હતા, એ ચર્ચના બારણા ઉપર ચોંટાડ્યું. એટલે ચર્ચમાં આવનારા બધા વાંચે, અને પછી પોપને ખબર પડી એટલે એને મૃત્યુદંડની શિક્ષા આપવાની. એ જમાનામાં મૃત્યુદંડની શિક્ષા રાજાને પણ પોપ આપી શકે, ધર્મસત્તાવાર આપી શકે. એ જમાનામાં એવું હતું, કેટલાયને મારી નાખેલા. અને જ્યારે આ એમના ફાધરને મૃત્યુદંડની શિક્ષા આપવાનું નક્કી થયું, ત્યારે જેટલું એમના હાથમાં બાઇબલ આવ્યું એટલું લઈ અને રાતોરાત જર્મની જતા રહ્યા. એટલે બીજા રાજાની હદમાં જતા રહ્યા, રોમન રાજાની હદમાં ના રહ્યા. અને જર્મનીમાં આપણને આ બાઇબલ મળ્યું. આજે આપણે વાંચીએ છીએ એ જર્મનીમાંથી ઇંગ્લિશમાં થયું, ને ઇંગ્લિશમાંથી દુનિયાની બધી ભાષાઓમાં થયું. એટલે આ બાઇબલ જેટલું માર્ટિનના હાથમાં આવ્યું એટલું મળ્યું. ત્યારે જે રહી ગયું એ સંપૂર્ણ બાઇબલમાં છે, તો આપણા બાઇબલમાં નથી. એ તમારે સરખામણી કરવાની, સંપૂર્ણ બાઇબલ અને આપણું બાઇબલ બેસજો લઈને. 8 પુસ્તકો એવા છે કે જે સંપૂર્ણ બાઇબલમાં છે અને આપણામાં નથી, કારણ કે આ લઈને ગયા એમાં આવ્યું એટલે આપણને મળ્યું, પેલું એમની કને રહી ગયું. પછી સાંભળજો, પછી આપણી મંડળી વિશ્વવ્યાપી બની, એટલે યુરોપમાંથી આખી દુનિયા પર ફેલાઈ ગઈ. એટલે અત્યારે હાલ મંડળીના યુગમાં આપણે એને પૃથ્વી અને દુનિયાનો અર્થ એ યહૂદીઓ સાથે કનેક્ટેડ નહીં કરવાનો, પણ આપણા દરેક વિશ્વાસી લોકો જ્યાં રહેતા હોય એ પૃથ્વી. આ સમજવા જેવું છે. જો આપણા પાળક સાહેબો, ધર્મગુરુઓ આપણને ઈશ્વર વિશે શીખવાડે છે, ત્યારે શું કહે છે? ઈશ્વર સર્વત્ર છે, સર્વવ્યાપી છે, આવું બોલે છે. એ કહે છે, અને એ બાઇબલનું લક્ષણ છે. પણ ઈશ્વર સર્વત્ર કેવી રીતે રહી શકે? તમે કલ્પના કરો, આપણે અહીં બાઇબલ શીખીએ છીએ, તો ઈશ્વર કમાટી બાગમાં ફરતા હશે, લટાર મારતા હશે ત્યાં? જો મગજ કશો ત્યાં છે, પણ ત્યાં એમની જરૂર નથી, અહીં એમની જરૂર છે. એટલે મને જે મળ્યું એ હું તમારી આગળ કહું તો આ સત્ય છે કે જ્યાં કંઈ વિશ્વાસ કરનારો માણસ હોય ત્યાં એનો પ્રભુ હોય જ. એટલે વિશ્વવ્યાપીનો અર્થ થાય દુનિયાના જે દેશોમાં પ્રભુના લોકો રહેતા હોય ત્યાં બધી જગ્યાએ પ્રભુની હાજરી હોય. તો વિશ્વવ્યાપી થયું કે નહીં? અચ્છા, સર્વત્ર એટલે બધી જગ્યાએ. પણ આપણું આ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ બંધ હોય ત્યારે એની અંદર દેવ શુક્ર પૂરે જાય, એમને અંદર બેસી રહેવાનું ગમે? તો એનો અર્થ કે ત્યારે ત્યાં નથી, રવિવારે છે જ્યારે તમે આવો છો. કારણ કે મારા પ્રભુને જીવતા માણસોની સંગત જોઈએ, બાંકડાની નહીં. બાંકડા આપણે બેસવા માટે છે, પ્રભુને બેસવા માટે નથી. ટૂંકમાં બાઇબલ શીખવું હોય તો એ સમજી લો, જે કોઈએ પ્રભુ પર વિશ્વાસ કર્યો એની સાથે પ્રભુએ રહેવાનું વચન આપ્યું છે. એ જ્યાં કંઈ જાય, જ્યાં કંઈ મળે, કોઈ પણ સંગત હોય, મારો પ્રભુ ત્યાં હાજર રહે જ. એમાં પક્ષપાત હોતો નથી. તો હવે આપણે 27મો અધ્યાય શરૂ કરીએ. કારણ કે પ્રભુના લોકોને સતાવનારો તૂર દેશ
એના વિશે આ 27મા અધ્યાયમાં પ્રભુ કહે છે કે તું મરણનું ગીત બનાય, એટલે પરજ્યો બનાય, અથવા તો જેને આપણે મરણ પાછળ ગવાતું ગીત કહીએ છીએ એવું બનાય અને ગા. અને મને નવાઈ લાગે છે, તમે કેટલા જાણો છો ખબર નહીં, આપણા પુસ્તકમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે ને એ બધા ગીતો જ છે, પણ આપણે એનું ગદ્ય રૂપ આપ્યું છે ને એટલે વાંચીએ છીએ. તમે સંપૂર્ણ બાઇબલનું ભજન સંહિતા નામ છે, સંપૂર્ણ બાઇબલમાં ગીતશાસ્ત્ર નથી લખ્યું, ભજન સંહિતા, અને એ વાંચી જજો. બધા ગીત જ છે, ગાવાના છે, મેં બધું ગાયું જ છે રાગમાં જ. વાંચવું તો પડે, પદ્યમાં હોય તો ગાવાનું. એવી રીતે ઈર્મિયાનો વિલાપ એ આખું પુસ્તક કાવ્યવાળું છે, ગાતા ગાતા એ રજૂ થયું છે. અને હું માનું છું કે અહીં જો પ્રભુ કહેતા હોય કે તૂર વિશે મરણનું ગીત ગા, તો આ અધ્યાય પણ 27મો અધ્યાય પણ ચોક્કસ પદ્યમાં હશે, ગદ્યમાં નહીં હોય. એ તો આપણે ગદ્ય કર્યું વાંચવા માટે, એ લોકો ગાતા હશે. અને એટલા માટે અહીંયા લખ્યું છે મરણનું ગીત, તૂર માટે મરણનું ગીત. હવે પહેલી કલમ જુઓ. યહોવાનું વચન ફરીથી મારી પાસે આવ્યું કે વળી હે મનુષ્ય પુત્ર, તૂર વિશે એક પરજ્યો ગાઈને તૂરને કહે કે હે સમુદ્રના બારા પર રહેનાર તથા ઘણા ટાપુઓના લોકોના સોદાગર, પ્રભુ યહોવા તને કહે છે કે હે તૂર, તે કહ્યું છે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું. હવે જો તમે ભાષા જુઓ, તમે કાવ્યની જ છે, ગદ્યની ભાષા આવી ના હોય, પત્ર લખતા હોય એવી હોય, પણ કડી પ્રમાણે લખાણ છે, કડી પ્રમાણે પણ કર્યું છે ગુજરાતી અને ગદ્યમાં. એટલે ફરી વાંચી જઈએ, સાંભળો. તૂરને કે સમુદ્રના બાળા પર રહેનાર, બારું એટલે બંદર, સમુદ્રનું જે બંદર હોય, વાણોની અવર જવર હોય, ત્યાં આ તૂર શહેર વસેલું છે. એટલે બારા પર રહેનાર ઘણા ટાપુઓના લોકોના સરદાર એટલે આગેવાનો, તને પ્રભુ યહોવા કહે છે કે હે તૂર, તે કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું. અહીં એક ગૂંચાઈ કઈ, કોઈ પણ નગર સૌંદર્યવાળું હોય, બહેન હોય તો સુંદર કહીએ, છોકરી હોય તો સુંદર કહીએ, શણગાર સજ્યો હોય તો સુંદર કહીએ, પણ નગરને કેવી રીતે સૌંદર્ય કહેવાય? તો મને લાગે છે કે આ અર્થ છે જાહો જલાલીવાળું, સમૃદ્ધ, ખાધે પીધે સુખી, મોજ શોખીલું, એ અર્થમાં સૌંદર્ય આને લાગુ પડ્યું હોવું જોઈએ. આપણી મુંબઈની નગરીને પણ મોહમય કહેતા હતા, મોહમય, મોહ કરે એવી. ભાઈ એ તો જૂનું નામ છે મોહમય, પછી મુંબઈ થયું. જ્યાં જઈએ ને એટલે તમે ખોવાઈ જ જાઓ, ત્યાં એને છોડવાનું મન જ ના થાય. કેમ? મને જે જોઈએ બધું મળી જાય ને, આનંદ, નાચ, ગાન, ખાવા પીવાનું બધું, અને રોટલોય મળી જાય, ઓટલો ના મળે. ભાઈ એ તો લોકો એવું કહે છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે. એટલે બરાબર મુંબઈને યાદ કરશો ને તો તૂર સમજાશે. એ સૌંદર્યવાળું હતું, સમૃદ્ધ હતું, લોકો સુખી હતા. એટલે બાઇબલમાં આ યાદ કરીને કહે છે કે તું એવું માને છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું. અચ્છા, હવે પ્રભુએ કેમ આવું કહ્યું હશે? કલ્પના કરો, કોઈ પણ વ્યક્તિને સમૃદ્ધિ મળે, કોઈ પણ વ્યક્તિને સુંદરતા મળે, કોઈ પણ વ્યક્તિને સારી નોકરી, રોજી કે રોટી મળે, તો એના જીવનમાં સુંદરતા આવે. પણ જ્યારે એ અભિમાની બની જાય ત્યારે પ્રભુ શિક્ષા કરે. કારણ કે નબૂખદનેસ્સર રાજાને કરેલી,
નબુકદનેસ્સર રાજા બોલ્યો કે આ બાબેલનું શહેર તો મેં બાંધ્યું, આ મહેલ મેં બાંધ્યો, આ બધું હું જીત્યો. ત્યારે આ એના વિચારના કારણે યહોવાએ કહ્યું કે તે મને માન ના આપ્યું અને તારી જાતને માન આપ્યું, એટલે તારું લઈ લેવાશે, તારી કને નહીં રહે. અને તે જ વખતે એ આ બોલે છે, તે જ વખતે અચાનક એનું મગજ ખસી ગયું, ગાંડો થઈ ગયો. ભાઈ બાઇબલમાં ગાંડો થઈ ગયો નથી લખ્યું, પણ એનું વર્ણન એવું કર્યું છે ગાંડા માણસ જેવું, ગાંડા માણસ જેવું વર્ણન કર્યું છે. કેવું કે એના છોકરાએ એને સાંકળથી બાંધ્યો, જંગલમાં લઈ ગયો, ઝાડ સાથે બાંધ્યો, ઘાસ ખવડાવ્યું, નખ વધી ગયા, વાળ વધી ગયા, પશુ અને પક્ષી જેવો થઈ ગયો. આ બધું વર્ણન ગાંડામાં આવે. માણસનું જ્યાં સુધી ભાન હોય ને ત્યાં સુધી પોતાના શરીરની એ દરકાર રાખે, પણ આ તો એને શરીરનું ભાન જ ના રહ્યું. એટલે હું કહું છું કે ગાંડો થઈ ગયો. અંદર ગાંડો શબ્દ વાપર્યો નથી, પણ જ્યારે એને આ ગાંડપણમાં, આવી સ્થિતિમાં પૂરો સમય થયો ત્યારે એને ભાન થયું કે આ તો મને પ્રભુએ આપેલું ને હું તો મારું કરતો હતો, હું કમાયો કરતો હતો, આ તો ખોટું. એટલે એણે પ્રભુની માફી માગી, પ્રભુએ એને માફ કર્યો અને વળી પાછું મગજ ઠેકાણે આવી ગયું. છોકરો છોડી લાવ્યો, રાજગાદી પર બેસાડ્યો અને જીવ્યો ત્યાં સુધી રાજ કર્યું. આ જૂના કરારમાં બનેલું છે. એ આધારે હું કહું છું, કોઈ પણ માણસ પોતાના રૂપનું વખાણ કરે કે અભિમાન કરે, પોતાની કમાણીનું અભિમાન કરે, પોતાના ભણતરનું અભિમાન કરે અને હું જ કમાયો ને હું જ ભણ્યો ને હું જ શીખ્યો, ત્યારે પ્રભુને ના ગમે. એટલે ટૂંકમાં જે કંઈ આપણી પાસે છે એમાં પ્રભુને યાદ કરીને નમ્ર ભાવે થેન્ક યુ કહેવું જોઈએ. આટલું તો કરજો જ. તમને પ્રભુ ઢગલાબંધ આપે, મને વાંધો નથી, પણ આવે ત્યારે પ્રભુ થેન્ક યુ આટલું તો બોલજો. કારણ કે આશીર્વાદ પ્રભુનો ત્યારે મળે છે જ્યારે આપણે પ્રભુને ભૂલીએ નહીં. પ્રભુને ભૂલીને અભિમાની થઈ જઈએ તો શિક્ષાપાત્ર થઈ જવાય છે. આતુરને શિક્ષા થવાનું બીજું કારણ, પહેલું કારણ તાળી પાડી હતી, બીજું કારણ અભિમાન કર્યું. આ બધું ગણજો. કોઈ માણસ દુઃખી હોય ને તમે રાજી થાવ તો શિક્ષાપાત્ર થવાના. તમારી પાસે છનાછની હોય ને તમે કહો કે ભાઈ મારા જેવો કોઈ નહીં, ત્યારે પણ શિક્ષા થઈને ઊભી રહે. આ બીજું કારણ આવ્યું. એ આપણે શીખવું જોઈએ આપણા જીવનમાં. ચોથી કલમ, તારી સરહદ સમુદ્રમાં છે. કારણ કે દ્વીપ હતો, દ્વીપ એટલે ચારે બાજુ દરિયો. જેની ચારે બાજુ દરિયો હોય ને એને દ્વીપ કહેવાય, અથવા બેટ કહેવાય, અથવા ટાપુ કહેવાય. તો આ દ્વીપ શબ્દ યાદ રાખજો. તારી સરહદ સમુદ્રમાં છે, તારા બાંધનારાઓએ તને પૂરેપૂરું ખૂબીદાર બનાવ્યું છે, એટલે સરસ રીતે બાંધ્યું છે, સુંદર રીતે બાંધકામ કર્યું છે. તેઓએ તારા સર્વ પાટિયા સનીરથી આણેલા ઝાલેલા. અહીં સહેજ સમજવાની કોશિશ કરો. વર્ણન કોનું ચાલે છે? તુરનગરનું. બરાબર. હવે વર્ણન કયું આવ્યું આ કવિતામાં? પાટિયાનું. તો પાટિયાથી મકાન ના બંધાય, ઈંટ અને પથ્થરથી બંધાય. એટલે હવે અહીં મારી સમજ પ્રમાણે, હું જેટલું જાણું છું એટલા પ્રમાણમાં, કે એ તુરનગરને આ પ્રબોધકે એટલે હિજકીએલે પ્રભુ બતાવે તે પ્રમાણે એક નાવડું માની લીધું, એક મોટું વાણ અને જેમ વાણને શણગારવામાં આવે એમ નગરને શણગારેલું હોવું જોઈએ. હવે તમારામાંથી જો કોઈ મોટા વાણમાં ગયા હોય અને અંદર ફરતા હોય તો એ બંગલા જેવું હોય છે. અંદર જાત જાતના ફર્નિચરો હોય છે.
અંદર કાર્પેટ હોય છે, અંદર બધી સગવડો હોય છે. એ મોટા વાણમાં જાઓ ત્યારે ખબર પડે. મને તો ક્યારે ખબર પડી, સિંગાપુરથી પેલું મલેશિયા જતો હતો ત્યારે, સિંગાપુરથી મલેશિયા જવાનું થયું ને ત્યારે આવા મોટા વાણમાં મુસાફરી કરવાની મળેલી. અને તે વખતે હું તો બેઠો જ નહીં, સૂતોય નહીં, ફરફર જ કર્યો ઉપર નીચે બધા 4 માળ. કારણ કે મારા માટે તો નવું ને, આવું જોવાનું તો મળે નહીં. એટલે તે વખતે મને ખબર પડી મહેલ કરતાં ઓછું શણગારેલું વાણ હોતું નથી, મહેલ જેવું શણગારેલું એ લોકો. અને એની સાબિતી જોઈતી હોય તો તમે પેલા કંડલા પાસે જઈ આવજો, જ્યાં વાણ તોડે છે, મોટા મોટા વાણો તોડે છે કંડલા પાસે. નામના કંડલા બંદર પાસે છે, અલંગ બરાબર. એ લાઈનમાં બધા ઊભા રહે તોડે છે. એમાંથી જે ફર્નિચર કાઢે છે ને તો આપણી અક્કલ કામ ના કરે, એવા ફર્નિચર હોય, એવા ટેબલ, એવી ખુરશી, એવી બેઠકો, એવા પાટિયા, આવા આપણા સુથાર તો વાપરાય નહીં, એવા સરસ. એ વર્ણન આમ આવવાનું છે. હું જે બોલું છું તે વર્ણન આમ આવવાનું છે. એટલે હું કહું છું, હું બહારનો ઇતિહાસ નથી શીખવતો, આની અંદર એનું વર્ણન આવશે ત્યારે કહીશ કે જો આવ્યું હું જે કહું છું તે. ટૂંકમાં હિઝકિયેલે તૂર શહેરને એક મોટું નાવડું કલ્પ્યું, અને જેમ નાવડાને એ લોકો શણગારે એમ તૂરને શણગારેલું હતું. હવે આ કલમ સમજાશે. 5મી જુઓ, તેઓએ તારા સર્વ પાટિયા, લાકડા, વાણમાં લાકડા હોય, વાત છે તૂરની, સરખામણી વાણની, એ બેની એકબીજાની સાથે સરખામણી કરે છે. તો સર્વ પાટિયા સનીરથી આણેલા દેવદારના બનાવ્યા છે. સારામાં સારા લાકડા સનીરથી મંગાવ્યા. હવે સનીર સમજી લો, એ ભાગ્ય કોઈ તમને કહે, પણ ઇઝરાયેલની ઉત્તરમાં હેબ્રોન નામનો પ્રદેશ છે. હેબ્રોન પર્વત પણ છે ને પ્રદેશ પણ છે. અને ત્યાં જે જંગલો થાય છે એમાં દેવદારના મોટા મોટા 300 ફૂટ ઊંચા એવા ઝાડ થાય છે, ખૂબ ઊંચા દેવદારના, અને જાડા ખૂબ. એટલે એના પાટિયા સારા બને. અને એ પાટિયાનો અહીં આજે હેબ્રોનના બદલે સનીર નામ આપ્યું છે, સનીર. હવે યહૂદી લોકો હેબ્રોન કહેતા હતા, પણ ગ્રીક લોકો સમીર કહેતા હતા. એટલે ગ્રીક લોકોનું રાજ ત્યાં છે, આ ભૂમધ્ય સમુદ્રના કિનારે. એટલે ભાષા બદલાઈ. આપણા બાઇબલમાં ગ્રીક ભાષા પણ છે, અરેમિક ભાષા પણ છે, અને હિબ્રુ ભાષા પણ છે. જોજો તમે, આપણા નવા કરારમાં મોટા ભાગની ગ્રીક ભાષા છે. આપણા જૂના કરારમાં 2 ભાષા છે, હિબ્રુ અને એરેમિક. એ ભાષા આપણે જાણતા નથી, પણ બાઇબલમાં એનો ઉપયોગ છે. એટલે કેટલાકના 2 નામ આવે. હિબ્રુ આમ બોલતા હોય ને પેલા આમ બોલતા હોય એક. એમ હેબ્રોન એ જ સનીર, અને એના પાટિયા એણે મંગાવ્યા દેવદારના, એવું અહીંયા લખેલું છે. તારે માટે ડોલ તૈયાર કરવા સારું. સાંભળજો, અહીંયા લખ્યું છે ડોલ. તેઓએ લબાનોનથી એરેજ વૃક્ષો લીધા છે. હવે લબેનોન એ આખો મોટો પ્રદેશ, કઈનો? હેબ્રોનની આજુબાજુનો વિસ્તાર. હેબ્રોન પહાડ ઉપર ઊંચા પાટિયાવાળા. ભાઈ તમે જાઓ કે નહીં, આપણા સાતતાલ જઈ આવજો, તો સાતતાલની અંદર છે ને ઊંચા ઝાડો હશે. તમે આમ ફેલાયેલા નહીં, સીધા જાય. આપણા સાતતાલ આશ્રમ, આપણો મેથોડિસ્ટ આશ્રમ છે, એક વખત જઈ આવવું જોઈએ. મેથોડિસ્ટ તો જવું જ જોઈએ, કારણ કે આપણો આશ્રમ છે નૈનીતાલ પાસે. હા, જાઓ તો એવી જાતના ઝાડ હેબ્રોનમાં હોય. પણ પછી જે નીચેનો ભાગ આવ્યો ને એ લબાનોન.
એ ફળદ્રુપ પ્રદેશ, અને ત્યાં ઊંચા ઝાડ નહીં, મધ્ય કક્ષાના ઝાડ પણ કઠણ લાકડું, એ એરેજ વૃક્ષ, સાગ જેવું, શીશમ જેવું, પાણીમાં લાંબા સમય સુધી રહે એવું. એટલે આ બધા થોડા થોડા બહારના અર્થઘટનો જો જોઈએ તો આ સમજાય કેમ આવું લખે છે કે વાણમાં જે લાકડું વપરાય ને એ પાણીમાં સડે એવું ના હોવું જોઈએ, કારણ કે કરોડો રૂપિયા ખર્ચીને બાંધેલું હોય. હવે જો લાકડા સડી જાય તો એમને માથે પડે, એટલે એમના તળિયાના લાકડા એ એરેજ વૃક્ષના બનાવવામાં આવે. આપણા ત્યાં દેશીમાં કહું તો બાવળિયાના કે રાણના બનાવવામાં આવે, કારણ કે આપણા ગુજરાતમાં 2 લાકડા એવા છે કે જેને પાણી અસર નથી કરતી, એક રાયણનું અને એક બાવળનું. આ 2 લાકડા આપણા ગુજરાતમાં શાક તો સીધા સોટા જેવા થાય, એટલે એ આમ પહોળાઈમાં ના હોય, પાટિયામાં ના હોય. એટલે હું જે કહેવા માગું છું, ગુજરાતના લાકડાને ભાઈ હું જે કહું છું ને એટલા માટે કે જ્યારે હું આ પરદેશમાં એટલે ફરવા ગયો ને ત્યારે આ સમુદ્ર કિનારે જ્યારે વાણ ઊભું રહ્યું અને અમે ઉતર્યા અને શહેરમાં ગયા, ત્યાં સમુદ્ર કિનારે બધા લાઠી એટલે લાકડાની વખારોવાળા બધા સ્ટોરેજ હતા. તો કેટલાક થળિયા તો હા, પણ એ હલકા પેલા બધા ઉપર ચાલે, વાણની નીચે ના ચાલે. સારું, તો એ જે લાકડા મેં ત્યાં જોયા દરિયા કિનારે પેલા લાકડાના વખારોમાં, એના થડ આ ભીતથી આ ભીત જેટલા હતા. કલ્પના કરો, આ ભીતથી આટલા જાડા થળિયા ત્યાં મેં જોયા, ઘેરેલા, એકઠા કરેલા. એનો અર્થ મને એ બાઇબલમાં કહ્યું છે, રિયલ સાચું છે, એને આપણે નકારી શકતા નથી. જોયું ના હોય તો ગળે ના ઉતરે, પણ જોયેલાને ગળે ઉતરી જાય કે હોય. કેટલાક ઝાડ, હવે આ તો મોબાઈલનો યુગ આવ્યો છે એટલે કોઈક શોધી લાઈન બતાવે છે આપણને. કેટલાક ઝાડ એવા હતા કે જેના થળિયામાં ઘર હતા. આ તો મોબાઈલવાળા બતાવે છે, કંઈથી સુધી લાઈન બધા ખબર નહીં. રૂમ રસોડું થળિયામાં, ઉપર ઝાડ અને અંદર રહેતા હોય, આવું બતાવે છે. એ સાચું ખોટું એ જાણે બતાવનારા, બરાબર. પણ મારું બાઇબલ શીખવાડે છે લબાનોનમાં એવા લાકડા થતા હતા જે વાણ બાંધવામાં ઘણું ઉપયોગી થતું હતું, એટલે અહીં લબાનોનના ડોલ શબ્દ વાપરેલો છે. હવે ડોલ એટલે શું? વાણના નીચેનો પેલો અણીવાળો ભાગ. વાણ હંમેશા ચોરસ ના હોય, લંબગોળ હોય. આગળ આમ હોય, પછી પહોળું હોય અને પાછળ મિક્સ થયેલું નાવડા જેવું હોય પણ મોટું હોય. તો એ જે આગળનો ભાગ હોય ને, જ્યાં માર આવે પાણીનો, પેલા મોજા અથડાય, એને ડોલ કહેવાય. મોખરો, વાણનો મોખરો, આગળનો ભાગ. હવે ત્યાં સૌથી મજબૂત લાકડું જોઈએ, કારણ કે એને ટક્કર ઝીલવાની. અંદર બાંધકામમાં દેવદાર ચાલે, પણ બહાર જ્યાં પાણી સાથે એને ટકરાવવાનું છે ત્યાં ડોલ કહેવાય. ત્યાં મજબૂત પાણીના રક્ષણવાળા લાકડા વપરાય, એટલે ડોલ શબ્દ વાપર્યો છે. હવે એ તો તમે વાણ જોઈને પછી નક્કી કરી શકો કે એ. પણ નાવડા મેં જોયા છે ત્યાં સુધી, જૂના સમયના નાવડા એ સ્ટીમથી નહોતા ચાલતા, સળથી ચાલતા હતા. સળથી. હવે એ સળથી ચાલે ને, એની ઉપર એક મોટો થાંભલો હોય દેવદારનો, મોટું લાકડું, 150 ફૂટ ઊંચો થાંભલો હોય અને આવો જાડો હોય. એની ઉપર દોરડા બાંધી અને મોટા જાડા કાપડ બાંધી દીધેલા હોય. એટલે જ્યારે એ કાપડ છોડે ત્યારે એમાં પવન ભરાય, અને પવન જે દિશામાં જતો હોય એ દિશામાં પેલું નાવડું ધકેલાય. એ રીતે મુસાફરી થતી હતી એ જમાનામાં.
એને સડ કહેવાય. એ આવશે આમાં. એ હું જે બોલું છું તે આવવાનું છે એટલે બોલું છું. સારું, તો ડોલ શબ્દ આવી ગયો. હવે આગળ વાંચીએ. છઠ્ઠી કલમ. તેઓએ તારા હલેસા, હલેસા પણ નાવડામાં ધકેલવા માટે વપરાય તે. હવે અહીં યાદ રાખજો, નાનું નાવડું હોય ને તો માણસો હાથથી ધકેલે, આમ હાથથી નાનું નાવડું હોય 1-2 માણસ માટેનું. પણ આવું મોટું વાણ હોય ને ત્યારે એ વાણને અંદર બેઠેલા ગુલામો કે મજૂરો એક સાથે ધક્કો મારે. એક માણસનું કામ નહીં. હવે આ તો આપણે કંઈ હવે મુસાફરી કરી નથી, પણ જ્યારે ગુલામોનો વેપાર ચાલતો હતો ત્યારે હજારો ગુલામોને આવા હલેસા મારવા રાખતા હતા યુરોપિયનો, અને પછી વેચી દેતા હતા. એ ચિત્ર છે જૂના ઇતિહાસમાં. એ આધારે હું કહું છું કે 4 માણસને આ બાજુ 4 માણસ 8 માણસ બેસીને એક સાથે ધક્કો મારે ત્યારે પેલું નાવડું આગળ, મોટું વાણ આગળ ચાલે. એ અર્થમાં આ શબ્દ યાદ રાખવો જોઈએ. એટલે હલેસા, મોટા હલેસા. તારા હલેસા બાસાનના એલોન ક્રાસના. આ બીજું ઝાડ આવ્યું, એલોન. એલોન એટલે સુપડા જેવું, આવું પહોળું લાકડું હોય પણ એનો ભાગ આમ પહોળો હોય, બહુ મોટો નહીં, આવો. એટલે પેલું પાણી કાપે એટલે એની ઉપર ભાર ના આવે, એની પર વજન ના આવે. એ શું કહેવાય ને, વજનદાર ના હોય, હલકું હોય, પણ ભાગી જાય એવું ના હોય, કઠણ હોય. મને લાગે છે કે આપણા ત્યાં એવું કોઈ મેં જોયું નથી, પણ સુપડા જેવું, સુપડું હોય ને એવું. તો આમ સુપડાથી પેલું પાણી હલેસાય, એની સાથે જોડેલું લાકડું હોય એને હલેસું કહેવાય. અને એ બાસાનના એલોન કાસ્ટમાંથી બનાવ્યા હતા. તેઓએ તારી તૂટક પર કૃત્રિમ બેટોથી આણેલા સરળ કાસ્ટની હાથીદાંત જડેલી જડિત બનાવી હતી. હવે અહીં આવ્યું તૂટક. તૂટક એટલે શું કે જ્યારે વાણમાં બેસીએ ને ત્યારે એના કિનારે કિનારે આમ ચાલવાનો રસ્તો હોય, રિપેર કરવા જવાનું હોય, સાફસૂફ કરવાનું હોય, તો એના કિનારે આમ આટલું પહોળું રસ્તા જેવું બનાવેલું હોય લાકડાનું, એ તૂટક કહેવાય. એટલે જ્યારે કોઈ માણસ એ તૂટક પર ઊભો રહે ત્યારે એને દૂર સુધી દરિયો સારી રીતે દેખાય. પણ એ આપણા માટે નથી બાંધતા. તો કોના માટે બાંધે છે? એ એના વાણના સમારકામ માટે બાંધે છે, રંગરોગાન માટે વાપરે છે. સતત ચાલુ રહે વણમાં રંગકામ, અટકે નહીં. આજે આ બાજુ રંગ કર્યો, કાલે આ બાજુ કરે, પછી આમ ચાલુ ને ચાલુ. કારણ કે કલર કામના લીધે પાણી એ લાકડાને ઓછી અસર કરે, એટલા માટે એ લોકોનું રંગકામ ચાલુ. અત્યારના જેલા સ્ટીલના બનેલા નાવડા, લોખંડના બનેલા, એને કલર કરે છે. જોજો તમે, એ લોખંડ છે તોય કલર કરે છે. કલર ના કરતો એને ખારાશ લાગી જાય, કાણા પડી જાય. એટલે હા, કલર કરવાનું કામ કરવું હોય તો એને તૂટક જોઈએ. તૂટક પર જઈ અને એ કામ કરી શકે. એટલે તૂટક એક જાતનો રસ્તો છે જે ચારે બાજુ વાણની આજુબાજુ વપરાય છે, એ યાદ રાખજો. અને એ હલકા લાકડાનો હોય, કારણ કે એની બહુ જરૂર નહીં, ખાલી ચાલી શકીએ એટલા માટે. હાથી દાંતથી જડિત બનાવી છે એટલે એને શુભવારી બનાવી. તારો સળ મિસરના ભરત કરેલા સળનો હતો. હાલેલુયા. સળ હમણાં બોલી ગયો. પેલા કુવાથમને દોરડાથી બાંધેલું કાપડ, એ સળ. પવન ધક્કો મારે એ જાડું કાપડ. આપણા ખેડૂતો મોદ કહે છે ને, મોદ. હે, જાડું, હા, એ જાડું કાપડ. એ પેલા થાંભલા પર બાંધેલું હોય, પછી ખોલી નાખે એટલે અંદર પવન ભરાય, પવનનો ધક્કો વાગે એટલે પેલા અમને હલેસા મારવા ના પડે, એની મેળે પવનથી ચાલે. આ
જે થાંભલાને બાંધવામાં આવતું હતું એનું વર્ણન અહીં લખેલું છે. અને એટલે લખ્યું છે શણ. કંઈથી મંગાવેલા? મિસરના ભરત ભરેલા શણના હતા. મિસરમાંથી એ કાપડ મગાવતા હતા. મિસર એટલે ઇજિપ્ત. આજે પણ આજના છાપામાં વાંચી જજો. આજના છાપામાં આવું મેં વાંચ્યું કે ભારત અને ગુજરાત હવે કોટન એટલે રૂ, કપાસ, એની નિકાસ નહીં કરે પણ બહારથી મંગાવશે. અત્યાર સુધી ગુજરાતનો કપાસ બહાર જતો હતો અને એ કપાસના સૂતર બનાવીને કાપડ બનતું હતું. હવે મૂંધું થયું. કેમ? તો કે હવે આપણે બહારથી મંગાવીશું. હું જ્યારે શિક્ષક બન્યો અને પીટીસી કરવા ગયો ત્યારે મારે પીટીસીમાં કોટન એટલે વણાટ, કાતણ વણાટ શીખવાનું આવેલું. ભાઈ શિક્ષક બન્યો ત્યારે તો એ અમારે ફરજિયાત હતું, કારણ કે ગાંધીજીના સમયમાં કાતણ વણાટ સ્કૂલોમાં ચાલતું હતું. એટલે એ વખતે જ્યારે હું શિક્ષક બનીને શીખવા ગયો કોલેજમાં ત્યારે મેં જાણ્યું કે ભારતના કપાસ કરતાં ઇજિપ્શિયન કોટન મુલાયમ અને લંબાઈવાળા તારવાળું હોય છે. આવું હું શીખેલો. સુંવાળું અને ટકાઉ એટલે એક સૂતરમાંથી જે કાપડ બને એ આપણા ભારતના કપાસમાંથી બનેલા કરતાં વધારે સારું હોય, વધારે ટકાઉ હોય, વધારે રેશમ જેવું હોય, સુંવાળું હોય. હવે તો આપણા ગુજરાતમાં, પણ પહેલો તો હું શીખેલો હતો ઇજિપ્શિયન કોટન હતું. હા, પ્રખ્યાત છે, અમેરિકનનું બગાડે છે. સારું, હવે યાદ રાખો. હવે બાઇબલમાં જઈએ. થોડું થોડું બહારનું કહું છું પણ બાઇબલમાં જઈએ. બાઇબલના સમયગાળા દરમિયાન ઇજિપ્તમાં આ નાઇલ નદીના કિનારે ઉત્તમ પ્રકારનો કપાસ થતો હતો અને એ કપાસનું માર્કેટ આખી દુનિયામાં પ્રચલિત હતું. અને એટલે આ તૂરવાળા ત્યાંથી આ કાપડ મંગાવતા હતા અને એનું સળ બનાવતા હતા. પણ સળ બનાવે તો પણ અહીંયા સરસ લખ્યું છે. શું લખ્યું છે? એને શણનો હતો, સળ અને સૂતર ભેગા બનાવીને, ને તારી નિશાનની ગરજ સારતો હતો. તારી છત અલીશાહના પેટોમાંથી આણેલા નીલ અને જાંબુડા કાપડની હતી. જો મેં હમણાં જ તમને કહ્યું છે શું? શેર. સરખામણી કોની સાથે કરી છે? નાવડા સાથે. આ મગજમાં નહીં રાખો તો નહીં સમજ પડે. સરખામણી કરી છે નાવડું, છે શેર. હવે કોઈ પણ નાવડાને દરિયામાં ઓળખવું હોય તો એની ધજા ઉપરથી ઓળખાય. એનું સિમ્બોલ હોય ઉપર, ધજા ઉપર. કોઈ પણ એ જે દેશ કે જે માલિકનું હોય એના ઉપરથી એ નાવડું કોનું છે એ ઓળખાય. એ અહીંયા બતાવ્યું કે તારા આ સળ ઉપર તારી ધજા ફરકતી હતી, જેથી લોકોને ખબર પડે આ તૂરનું નાવડું છે. નાવડાવાળો દેશ હતો, દરિયા કિનારાનો, વાપરતા હતા. પણ વાપર્યું કોના માટે? નગર માટે. તો હું એવું માનું છું કે તૂર નગરના રાજમહેલ ઉપર અને પૈસાદાર લોકોના મહેલો ઉપર આવા ધ્વજ હશે ઓળખવાવાળા. જો શિક્ષક તરીકે કહું, આપણા ભારતમાં અને વિશેષ કરીને આપણા ગુજરાતમાં જે લોકો પૈસાદાર હોય ને, કરોડપતિ હોય, લક્ષાધિપતિ હોય, એને ઓળખવાના કેવી રીતે? કારણ કે બેંક તો હોય નહીં, શાહુકાર હોય અને એ પોતે તો જાહેર કરે નહીં. એટલે પૈસાદાર લોકો પોતાને ઓળખવા માટે પોતાના ઘર ઉપર ધજા રાખતા હતા, જુદા જુદા રંગની.
એ વેપારીઓને ખબર પડી જાય કે આ ધજા છે એટલે આગળ કરોડપતિ હશે, આ ધજા છે એટલે લક્ષાધિપતિ હશે, આ ધજા છે એટલે આટલા મિલકતનો માલિક હશે. ઓળખવા માટે પોતાના ઘર ઉપર ધજાઓ રાખતા હતા જૂના સમયમાં. એ પછી બેંક આવીને પછી નીકળી ગયું. અને બીજું, સૌથી પૈસાદાર હોય ને એના આંગણામાં નગારા ને ભૂંગળ હોય તો ભૂંગળ વગાડે. હવે આ તો આપણા રાજાએ વગાડતા હતા, સયાજીરાવે. એમનો જે ગેટ છે ને પેલો મહેલમાં જવાનો, આંટો મારી આવજો. એ ગેટમાં પેસ્ટાની બે બાજુ બે રૂમ છે ઉપર, એ નગારાને શરણાઈની છે. દરરોજ સાંજે, દરરોજ સવારમાં મહારાજા હતા ત્યારે, એ તો હવે જતું રહ્યું, ભૂંગળો વાગે સાંજે અને નગાડા. એટલે આખા શહેરને ખબર પડે કે આ મહારાજા છે, પૈસાદાર છે, આપણા બાપ છે, આપણા ધણી છે. એ રિવાજ હતો. પોતાના ધનને જાહેર કરવા માટે ભૂંગળો અને નગારા વગાડવામાં આવતા હતા. એ તો આપણા દેશમાં પણ અને આપણા ગુજરાતમાં પણ હતું. એટલે આ સમજી શકાય એવું થયું. ટૂંકમાં જો નાવડાને ઓળખવા માટે ઉપર પેલી ધજા હોય તો આ લોકો એમના શહેરમાં પણ રાજને ઓળખવા માટેની ધજા રાખતા હશે. હમણાં મોદીએ શું કર્યું, 15મી ઓગસ્ટ ગઈ ત્યારે એણે શું કર્યું મોદી સાહેબે, કે છે ઘર ઘર તિરંગા. પછી તિરંગાને ઘેર ઘેર મોકલ્યો અને અમારી સોસાયટીમાં વેચાયા અને મેં લટકાયો. મારે ભલે એ રાષ્ટ્રધ્વજ સાથે સંબંધ નથી, પણ રાષ્ટ્રધ્વજ લટકાવવાથી એટલી તો ખબર પડી ને કે ઇટ ઇઝ ઇન્ડિયા, આ ભારત છે. અજાણ્યો આવે તો ભારતની ઓળખ માટે ધજા એ રાષ્ટ્રધ્વજ, એમ તુરના નગરની ઓળખ એ એનો ધ્વજ, અને વાણની ધજા એ વાણની ઓળખ. ટૂંકમાં ઓળખ માટે રાખવામાં આવતી ધજાની વાત અહીં લખેલી છે. પણ કયા કલરની, તો કે જાંબુડિયા કલરની અને નીલ કલરની એ બનેલી હતી. 8મી કલમ, તારા હલેશા મારનારા સિદોનના તથા આરવાદના રહેવાસીઓ હતા. 2 નામ આપ્યા, સિદોન અને આરવાદ. હવે તૂર સાંભળજો, તૂર એ દરિયાનો બેટ, એ દરિયાને નામ છે ભૂમધ્ય સમુદ્ર, મેડિટેરિયન સી. એ ભૂમધ્ય દરિયામાં તમે ઉત્તર બાજુ 101 કિલોમીટર જાઓ ને, 100 માઇલ, તો ત્યાં સિદોન શહેર આવે, સિદોન. અને સિદોનથી પાછું 15 કિલોમીટર આગળ જાઓ ને તો બીજું નામ આવ્યું છે તે શહેર આવે. આ લખ્યું આરવાદ. ટૂંકમાં દરિયા કિનારે આવેલા આ બંને શહેરોના નામ અહીંયા પ્રભુએ બતાવ્યા છે. શા માટે બતાવ્યા, તો કે છે હલ્લેશા મારવા માટે એમને બોલાવતા હતા, ત્યાંથી પકડી લાવતા હતા સિદોનીઓને, આરબાદીઓને વાણમાં પકડી લાવતા હતા અને હલેશા મારાવડાવતા હતા. તૂરવાળા પાવરફુલ હશે, પેલા બાપડા ગરીબ હશે, મજૂરી આપે પણ વૈતરું કરાવે. આવા મજૂર વર્ગના માણસો સિદોન અને આરબાદમાંથી હોવા જોઈએ. એટલે એનું વર્ણન આ પ્રમાણે કર્યું છે. હલેશા મારવાનું કામ એમની કરાવતા હતા. હે તૂર, તારામાં જે તારા કુશળ પુરુષો હતા તેઓ તારા સુકાનીઓ હતા. અને જે હોશિયાર હોય એ સુકાની. સુકાની એટલે વાણને દોરી જાય તે. ક્યાં લઈ જવું છે, ક્યારે લઈ જવાનું છે, ક્યાં ઊભું રાખવાનું છે, પવન કેવો છે, નડશે કે નહીં નડે, તોફાન આવશે કે નહીં આવે, આ બધાની પરખ જેને હોય એ સુકાની કહેવાય. સુકાન જેના હાથમાં હોય તે સુકાની. સુકાન એટલે આપણે ગવર્નર,
કાર ચલાવીએ એના હાથમાં હોય ને સ્ટીયર વ્હીલ, સ્ટીર વ્હીલ, સ્ટેરિંગ અને પેલા બાઇકનું હેન્ડલ, એ સુકાન કહેવાય. તો એવું આપણા વાળુમાં એના અંકુશમાં રાખવા માટે આવું સ્ટીયરિંગ એને સુકાન કહેવાય. એ પેલા સુકાનીના હાથમાં હોય એટલે એને કઈ દિશામાં વાળવું, કઈ દિશામાં લઈ જવું એ એના હાથમાં હોય. હવે આ અનુભવ મને આંદોમાન નિકોબારમાં થયો. ભાઈ આ પ્રભુ ફેરવે ને એટલે બધું સમજાય. આંદોમાન નિકોબાર ગયા ને ત્યારે એ જુદા જુદા ટાપુઓ પર આપણને ફેરવવા લઈ જાય છે. પોર્ટ બ્લેર ઉતરો પછી એ બધા ટાપુઓ દરિયામાં જ છે, એકબીજા સાથે જોડાયેલા નથી. કોઈ આમ હોય, કોઈ આમ હોય, કોઈ આમ, અને માઇલો દૂર હોય. તો જે નાવડામાં અમે બીજા ટાપુ પર જતા હતા એનો 4 કલાકનો રસ્તો હતો. 4 કલાક થાય ત્યાં જતાં ત્યાં સુધી દરિયો જ આવે. અને શિક્ષક તરીકે હું તો બેહું એટલે નાવડામાં તો બેઠો, પણ મને વિચાર આવ્યો કશું દેખાતું તો છે નહીં, આગળ કશું બધું પાણી જ છે, તો આપણને લઈ કેમ ના જશે? અમારો વિચાર આવો આવ્યો. રસ્તો છોડો છે કે બોર્ડ છે કે લઈ જાય, કશું જ નહીં, છતાં એ તો ચાલતું હતું. એટલે મારા મગજમાં ગડબડ થઈ કે આ બીજી જગ્યાએ તો નહીં લઈ જાય ને, ત્યાં ના જવાનું હોય ત્યાં. એટલે પછી હું કેબિનમાં ગયો. કઈ આ સુકાનવાળી, અમે 4 બેઠેલા હતા કેબિનની અંદર, 4 સુકાનીઓ, પણ રજા વગર તો જવાય નહીં. એટલે મેં ઓળખાણ આપી કે હું શિક્ષક છું અને મને ગૂંચ છે કે તમે આ ચલાવો છો કેવી રીતે એ જોવું છે. એટલે એમને પછી શું થયું, મને અંદર બેસવા દીધો, નહીં તો ના બેસવા દે. વિમાનના કોકપીટ અને નાવડાની કેબિન એમાં બીજાને એલાવ કરતા નથી, આ નિયમ છે, પણ મને જવા દીધો. શિક્ષક કહ્યું એટલે હશે. સારું, પછી મને એમણે સમજ પાડી કે જો આ 4ના હાથમાં સુકાન છે, પણ આ નાવડાને વગર દિશાએ, વગર રસ્તાએ ચલાવવાનું છે. તો કેવી રીતે? તો પેલો છેલ્લો કહે છે અહીં આવો. તો એની કને હોકા યંત્ર હતું, એ જે લઈને બેઠેલો ત્યાં હોકા યંત્ર હતું, પેલી સોયવાળું, ઉત્તર દિશામાં સોય રહે. હવે એ હોકા યંત્ર સહેજ આમ થાય ને તો એને ખબર પડી જાય કે નાવડું કઈ દિશામાં વળ્યું. એક સહેજ ફરે ને તોય એને ખબર પડી જાય, કારણ કે અહીં એક સહેજ દોરો ફરે ને પણ ત્યાં તો માઇલોનો ફેર પડી જાય આગળ જતાં, ઠેકાણે જવાય જ નહીં. એટલે એ હોકા યંત્ર સિવાય કશું જાણતો નહોતો. એટલે એ કહ્યું કે જો ભાઈ આ દિશા સૂચક યંત્ર છે, હું અહીં બેઠો બેઠો આ જોઉં છું કે આ વાણ આગું પાછું તો જતું નથી ને, એના રસ્તા પર સીધું ચાલે છે ને, એ કરતો હતો. પછી બીજાને કેબિન પર ગયો તો મને નવાઈ લાગી. બીજાના કેબિન ઉપર ચાર્ટ હતો, નકશો, અને નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બતાવેલું હતું ને બધા આમ લીટા દોરેલા હતા. એટલે પેલો કે એમની ભાષામાં એ પ્રમાણે પેલો નકશાવાળો નક્કી કરે કે આ રસ્તે બરાબર જાય છે કે નહીં, પેલો કે એ પ્રમાણે. એટલે નકશાના આધારે, આગળ જોવાના આધારે નહીં, નકશાના આધારે. એ પેલું આપણે મોબાઈલમાં આવે છે ને, અજાણ્યા રસ્તે જઈએ તારે. હવે મેં તો નથી જોયું, તમે જોયું હોય તો બરાબર છે. રસ્તો મેપ, હા, ગૂગલવાળા આપે છે નહીં ને? હા છે. તો એ તો હમણાં આવ્યું, પણ એ જમાનામાં આવો મેપ આ દરિયામાં ચાલતા નાવડામાં હોય. પેલો દિશા બતાવે, પેલો નકશો જુએ, અને ત્રીજા પાસે સુકાન હોય. એટલે પેલો કે ભાઈ આમ, એટલે પેલો આમ સહેજ પેલું સુકાન આમ કરે, એટલે પેલું લાકડું આમ થાય, એટલે પેલું તરત જ આમ વળે, લાકડું આમ થાય તો પેલું આમ વળે. એકચ્યુઅલ આ ત્રણેયના સહકાર વડે પેલું નાવડું પહોંચે. જો એક વાંકો પડ્યો તો ગયા, કંઈનું કંઈ જતું રહે. યાદ રાખીએ, મારું બાઇબલ મને એ શીખવાડે છે કે મંડળીના બધા સુકાનીઓ સહકાર વડે મંડળીને લઈ જાય. જો એકાદ આઘું પાછું થયું તો મંડળી ખાડામાં જાય.
જાય જ હવે માનો કે ના માનો પણ જાય. કારણ ઈશ્વરે આપણને સુકાની ગણ્યા. આપણા હાથમાં જીવન છે. ઈશ્વરે આપણને સુકાની બનાવ્યા છે. તમારા જીવનને કઈ લઈ જવું એ તમારા હાથમાં છે. અને તમારો માર્ગદર્શક એટલે હોકાયંત્ર પ્રભુ છે. પ્રભુને ધ્યાનમાં રાખીને ચલાવો તો આપણું જીવન સડસડાટ સ્વર્ગમાં જતું રહે. પણ જો સહેજ આડા ગયા ને તો સ્વર્ગના બદલે નરક આવી જાય. હવે આવી જાય પછી જ ખબર પડે ને, પહેલાં તો ખબર પડે નહીં, કારણ કે રસ્તો તો હોય નહીં. એટલે આ વાત આપણને હાલેલુયા. એટલે મારો પ્રભુ આપણને જ્યારે કશું કહે ત્યારે આ શોધવું જોઈએ. સારું, આગળ વાંચીએ. ગેબાલના આગેવાનો તથા કુશળ માણસો તારી તૂટફાટ દુરસ્ત કરતા હતા અને તારો માલ વેચવા સાતવાને પોતપોતાના ખલાસીઓ સહિત સમુદ્ર ગમન કરનારા સગડાવાણો તારા બંદરમાં હતા. રિપેર કરનારા સુથારોય હતા, બધા દેશના વાણોય હતા અને તારો માલ ભરીને લઈ જતા પણ હતા. ટૂંકમાં હું આવું માનું છું કે આ તૂર શહેર અને તૂર નગર એ આખા વિશ્વની સાથે વેપારથી જોડાયેલું હોવું જોઈએ. તો જ દુનિયાના બધા દેશો એની સાથે આ વેપારમાં જોડાય. 10મી કલમ. હવે આ યાદ રાખજો. ઈરાન, લુદ અને પૂટ તારા સૈન્યમાં તારા યોદ્ધાઓ તરીકે હતા. નાવડામાં યોદ્ધા શું કરવાના? પણ એ જમાનામાં નાવડામાં સમુદ્રમાં જાય ત્યારે ચાંચિયાગીરી ચાલતી હતી. લૂંટારા, દરિયાઈ લૂંટારા. ભાઈ અત્યારે નથી, એ જમાનામાં હતી. હવે એ વખતે વાણના રક્ષણ માટે જે મજબૂત માણસો હોય એને સૈનિક તરીકે રાખતા હતા. અને એ મજબૂત માણસોનું લિસ્ટ અહીં આપ્યું. જુઓ શું આપ્યું, આ પ્રમાણે આપ્યું. ઈરાન, લુદ અને પૂટ. પહેલું આપ્યું ઈરાન. ઈરાનીઓ લડવામાં સુરવીર, એમને વેચાતા રાખે. એમને વાણમાં તમે શું માનો છો ખબર નહીં, હું નાનો હતો ને ત્યારે પેલા પઠાણો અમારા ગામડામાં ખેતરોનું રક્ષણ કરતા હતા. ખેતીવાડી થાય ને એને કોઈ ભેલાડે નહીં એટલે એને સાચવનારા પેલા પઠાણો રાખતા હતા. પઠાણો ઘોડા પર બેસીને આવે, ઊંચો તાળ જેવો હોય, મોટી પાઘડી પહેરી હોય, જોઈને જ બીક લાગે. પણ એ હતા, એ મેં જોયું છે. મને એ જોયું છે એટલા યાદ આવે છે કે રક્ષણ કરવા માટે મજબૂત કાયાના ઊંચા માણસોને વાણમાં સૈનિક તરીકે રાખતા હશે. ઈરાન એ પારસી દેશ, જેને આપણે પારસ કહીએ છીએ તે. પણ પછી લુદ આપ્યું છે, લુદ અને પૂટ. આમાં આ યાદ રાખજો. લુદ એ અત્યારનું લિબિયા. કઈ જગ્યાએ આવ્યું? ગ્રીસ દેશમાં. હું તમને વધારે સારી રીતે કહું, તુર્કસ્તાની નીચેનો ભાગ, તુર્કીનો નીચેનો ભાગ એ લિબિયા. અને એ લિબિયાને અહીં લુદ કહેવામાં આવ્યું છે. એના માણસો શક્તિશાળી હશે, તાકાતવાળા હશે, એમને પણ સૈનિકોમાં રાખ્યા. અને પછી લખ્યું છે પૂટ. હવે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી પૂટ પણ દરિયા કિનારાનો જ પ્રદેશ છે, પણ એ આફ્રિકામાં મિસરની જોડે આવેલો દેશ. એટલે હું માનું છું ઇથોપિયા, અત્યારનું ઇથોપિયા. એ વખતે પૂટ. ટૂંકમાં આફ્રિકાનો હોય, ઈરાનનો હોય કે લિબિયાનો હોય, મજબૂત માણસને નાવડામાં યોદ્ધા તરીકે રાખતા હશે, કારણ કે માલ સામાનની લૂંટ કે ચોરી થાય નહીં. આ તે વખતના જમાનાનું વર્ણન છે. આગળ વાંચીએ.
તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા છે, લડવા માટેના સાધનો, ઢાલ અને ટોપ. તેઓ તારી શોભા વધારતા હતા. એટલે ઢાલ અને ટોપ એમના રક્ષણના સાધનો હતા અને એ વાણને શોભાવાળા બનાવતા હતા, રક્ષણવાળું સલામત બનાવતા હતા. 11મી કલમ, તારા કોટ ઉપર ચોતરફ તારા સૈન્ય સાથે અરવાદના માણસો હતા. એટલે પેલા રક્ષણ કરનારા, એના તૂટક ઉપર ઊભા રહેનારા, કોટ ઉપર ઊભા રહેનારા લોકો હતા. મેં તમને કહ્યું તે પ્રમાણે છેતુર અને વર્ણન કરે છે નાવડાનું. નાવડામાં જેમ સૈનિકો રક્ષણ કરે છે એમ તુરના સૈનિકો એમના શહેરનું રક્ષણ કરતા હશે, પણ વર્ણન પ્રભુ નાવડા દ્વારા કરે છે, પેલા લોકોને બતાવે છે. એકચ્યુઅલ નાવડું નથી, પણ આમનો ધંધો નાવડા સાથે છે. એટલે જેવી નાવડાની વાત આવે એમને ગળે ઉતરી જાય, તો પેલા તુરના રક્ષકો પણ એમના શહેરનું રક્ષણ કરતા હશે એવું અહીં લખવામાં આવ્યું છે. 12મી કલમ, સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે તાર્શીશ તારી સાથે વેપાર કરતો હતો. કયું? 1 મિનિટ, હા, 11મી કલમથી બરાબર. તારા કોટ ચોતરફ તારા સૈન્યના આરવાદના માણસો હતા. ગમાદીઓ તારા બુરજોમાં હતા. ગમાદીઓ એ કોઈ પ્રદેશ છે જે એમના બુરજોમાં રક્ષણ માટે સિપાઈ તરીકે લોકો રાખતા હશે. હવે ગમાદીઓ વિશે બાઇબલમાં કશું લખ્યું નથી, એટલે આપણે એના વિશે બહુ ઝાઝું જાણી શકતા નથી. પણ બુરજમાં બુરજ એટલે કોટની આજુબાજુ જે પેલા ઊંચા શું કહેવાય એને, સ્તંભ બાંધેલા હોય ને, એમાં સિપાહીઓને રહેવા માટેની વ્યવસ્થા હોય. તમારે સારી રીતે સમજો, હૈદરાબાદ જઈ આવજો. હૈદરાબાદમાં પેલો કિલ્લો છે, નામ ભૂલી ગયો હું, એ કિલ્લા જોવા જજો. તો ત્યાં એ કિલ્લા પર ચઢો ને ત્યારે આવી કોટડીઓની અંદર સિપાહીઓ હોય અને ત્યાં તોપ હોય. તોપ, તે તોપનું માચું બહાર હોય, તો કોઈ અજાણ્યો માણસ આવે તો રાજાનો મહેલ તો અંદર હોય, અહીંથી જ એની પર તોપ મારો કરીને એને ભગાવવામાં આવે. એ હજુય છે. હમણાં થોડા વર્ષો પહેલાં હું ગયો ત્યારે મેં એ જોયું. એ કિલ્લાનું નામ ભૂલી ગયો છું, પણ છે. 2 કિલોમીટર લાંબો એ રસ્તો છે. પછી આમાં કશું નવું નથી. એ તોપવાળો સૈનિક એને બુરજ અહીં લખ્યું છે, બુરજવાળો. પણ રાજાને ખબર પડવી જોઈએ ને કે દુશ્મન આવે છે. તો ટેલિફોન તો હતા નહીં, મોબાઈલ નહોતા, તો શું કરે? તો દુશ્મન આવે તો પહેલાં બુરજવાળો સામનો કરે અને એ જ બુરજવાળો નગારું વગાડે ધમધમાઈને. એ નગારાનો અવાજ અડધો કિલોમીટર દૂર બીજું હોય ને બુરજ, એ સાંભળે એટલે એ વગાડવા માંડે. પછી ત્રીજું, ચોથું, રાજાના સુધી પેલા નગારાનો અવાજ જતો રહે અહીં આવતાની સાથે. એટલે રાજા ચેતી જાય, સૈનિકોને તૈયાર કરી દે, કોણ છે એની ખાતરી કરે. ટૂંકમાં બચાવ માટેની સગવડ એ ત્યાં હૈદરાબાદના કિલ્લામાં મેં જોઈ. અને એ આ બાઇબલમાં જૂના સમયમાં હોવી જોઈએ, એટલે બુરજ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને એ યાદ રાખજો. વાંચીએ. હવે સમય થયો એટલે એકાદ કલમ લઈને બંધ કરીએ. 13મી કલમ લઈને બાકી છે. હા, ચાલો. તેઓ તારા કોટ ઉપર ચોતરફ ઢાલો લટકાવી હતી. તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે, તને શણગારી છે. 12મી કલમ, સર્વ પુષ્કર પ્રકારની પુષ્કર સમૃદ્ધિને લીધે તાર્શીશ તારી સાથે વેપાર કરતો હતો. આ તાર્શીશ એ પેલા ગ્રીસ દેશનું બંદર, અને હું માનું છું યુરોપ ખંડની સાથે જોડાયેલું આ બંદર.
300 કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્રમાં એ આવેલું હતું. પણ આપણા બાઇબલમાં તાર્શીશના વહાણો જાણીતા હતા વેપાર માટે. અને આપણું આખું એક પ્રકરણ, આખો એક પુસ્તક જેને આપણે યુના કહીએ છીએ, એ તાર્શીશ નાસી જવા માટે વણમાં બેઠેલો. એ તમારે યુના વાંચવું પડે તો ખબર પડે. કેમ? સૌથી દૂર હતું તો યુના કે હું સૌથી દૂર જતો રહીશ, પકડાવ જ નહીં, જવાનું આમ ને ગયો આમ. પણ એને ખબર નહોતી કે અધ્વસથી માછલી એને પાછો લાવશે, એ એને ખબર નથી. ટૂંકમાં તાર્શીશ એ આપણા યુરોપ ખંડની સાથે જોડાયેલું બંદર છે. આ યાદ રાખજો તો ફાયદો રહેશે. હવે એક કલમ જોઈને બંધ કરીએ. વેપાર કરતા હતા તેઓ તારા માલને, એટલે જે માલ લઈ જાય તેને સાટે, એટલે બદલામાં. આ યાદ રાખજો. આપણા જૂના કરારમાં બહુ ઓછો નાણું વપરાય છે, નાણાંનો વ્યવહાર નથી આપણા જૂના કરારમાં. નાણું નહીં, સાટા પદ્ધતિ ચાલે છે. સાટા પદ્ધતિ ભાઈ, એ તો હું નાનો હતો ત્યારે મારા ગામમાં ચાલતું હતું. શાકભાજીવાળા આવે ને એટલે બૂમ પાડે, બાજરીના હટે રીંગણા, આવું બોલે. બાજરીના હટે એટલે શું? તમે બાજરી મૂકો પેલા ત્રાજવામાં, પેલા રીંગણા મૂકે આ બાજુ, બેવ સરખું થાય, એ વેપાર. નાણાં જ નહોતા. આપણો યુરોપિયનો જ્યારે ભારત છોડીને ગયા ને ત્યારે નાણાં નહોતા. નાણાં છાપકામાં ઓછું હતું. બધું વિનયથી ચાલતું હતું. ભાઈ તમારે કાપડ જોઈતું હોય ને, સાંભળો, તોય કોઈ વસ્તુ તમારે કાંઈ તેલ હોય તો તેલ આપો ત્યારે તમને કાપડ આપે. આવો સાટા પદ્ધતિનો વેપાર આમાં બતાવ્યો છે. એટલે અહીંયા સાટા શબ્દ લખ્યું, જુઓ સરસ લખ્યું. જુઓ કહે છે કે તારા માલને સાટે, એટલે એના બદલામાં રૂપું, લોડું, કલાઈ અને શીશુ આપતા હતા. આ 4 વસ્તુ લાવતા હતા. એમની વસ્તુ આપે, કાપડ આપે, અનાજ આપે, એ આપે, અને એના બદલે શું લાવતા હતા? રૂપું, લોઢું, કલાઈ અને શીશુ એ લઈને આવતા હતા. યાવાન, તુબાલ અને મેશેક તારી સાથે વેપાર કરતા હતા. આ જરા જોઈ લઈએ. યાવાન શબ્દ એ ગ્રીક લોકો માટે વપરાતો શબ્દ છે. ગ્રીક લોકો, સિકંદર, મહાન સિકંદર, એની પ્રજા યાવન કહેવાતી હતી. હું હિલ મેમોરિયલમાં શિક્ષક હતો ને ત્યારે એક પાઠ હતો, અને એ પાઠ હાસ્યનો પાઠ હતો. એમાં એક ટિકટ માસ્તર સ્ટેશન પર ટિકિટ વેચતા હતા, અને એક બ્રાહ્મણ ટિકિટ લેવા જાય. તો એ ટિકિટ તો અંગ્રેજી શબ્દ, તો પેલો બ્રાહ્મણ તો બોલે નહીં, અભરાઈ જવાય. બ્રાહ્મણ જ તો ગુમાવી દેવાય. એટલે એણે પેલા બ્રાહ્મણે અંદર મોં ગાલીને શું કહ્યું? મારે 2 મહોમયની મૂલ્યપત્રિકાની જરૂર છે, અને એનું વિતરણ કરવું તારું કામ છે. આમ કઈ સમજ પડે? પેલો પારસી હતો, ટિકિટ આપનારો, અને કહે છે કે મારે 2 મહોમયની મૂલ્યપત્રિકા, ટિકિટ ના બોલ્યો, મૂલ્યપત્રિકાની જરૂર છે, અને આપવી ના બોલ્યો, એનું વિતરણ કરવું એ તારી ફરજ છે. પેલાને સમજ ના પડી, કઈથી આપે? પેલો બોલ્યો, એક મૂકો માર્યો હોય માથામાં, નાક તોડી નાખ્યું, માથું કાઢી દીધું. એની જોડેના માણસે પૂછ્યું, એટલે ભાઈ શું થયું? આ શબ્દ આવ્યો, આ બાઇબલમાં છે. કયો? યાવનનો મને સ્પર્શ થયો, એવું બોલે છે. યાવનનો, એમના કંઈક મને માર્યો, પણ યાવનનો મને સ્પર્શ થયો, મને અડક્યો, બરોબર મારેલો. પણ
એ યાવન શબ્દ જે ગુજરાતીમાં આવ્યો ને એ આ ગ્રીક માટેનો. ગ્રીક લોકોને ભારતીય સંસ્કૃતિવાળા અને હિબ્રુ સંસ્કૃતિવાળા હલકા માનતા હતા ભણેલા ગણેલા સારા, પણ પોતાને ઊંચા માનતા હતા, એને હલકા માનતા હતા. એટલે યાવન શબ્દ ગ્રીક માટે વપરાયેલો છે. હવે તુબાલ સાંભળજો. તુબાલ એટલે તુર્કસ્તાન, અને તુર્કસ્તાન એટલે એ બિન યહૂદી દેશ, અને બિન યહૂદી દેશને હલકા જ માને આ વચનવાળા. એ લોકોનું નામ પણ આમાં આવ્યું. આ પણ શા માટે આવ્યું જોઈ લો. કહે છે કે વેપાર કોણ કરતું હતું? તો ગ્રીક લોકો, તુર્કસ્તાનવાળા. અને મેશેક એટલે પેલો રશિયાનું તે વખતનું શહેર મેશેક, જે પાછળથી મોસ્કો થયું. જૂના કરારમાં મેશેક, પછી હવે મોસ્કો થઈ ગયું. એ કંઈ આવશે પ્રકટીકરણમાં? ગોગ માગોગ એ બે નામ આવશે પ્રકટીકરણમાં. ગોગ માગોગ, એ જે માગોગ તે મેશાક, એ જ મોસ્કો, પણ એ તુર્કસ્તાનની અડીને ઉપર, તુર્કસ્તાનની ઉપર રશિયા. એટલે હું જે કહેવા માગું છું, મારા બાઇબલ વખતે આ શહેરો હતા અને વેપાર કરતા હતા. આજે સમય થઈ ગયો એટલે આપણે અટકીએ છીએ. ઈશ્વરની ઈચ્છા હશે તો હવે આવતી વખતે આપણે આગળ જઈશું.